ભગવાનને એક દિવસ ગણેશ વેશ ધરાવવામાં આવે છે. ગણપતિ ભટ્ટ જે ભગવાનના જે ભક્ત હોય એ રીતે ઓળખાય છે. ગણેશનો ભક્ત હોય એને ગાણપત્ય કહેવામાં આવે. ભગવાન સૂર્યનારાયણનો જે ભક્ત હોય એને સૌર કહેવામાં આવે. શંકર ભગવાનનો જે ભક્ત હોય એને શૈવ કહેવામાં આવે. મા દુર્ગાનો જે ભક્ત હોય એને શાક્ત કહેવામાં આવે. અને નારાયણનો જે ભક્ત હોય એને વૈષ્ણવ કહેવામાં આવે. આ પરમ વૈષ્ણવ છે. અને એ એક વખત જગન્નાથજીના મંદિરમાં આવ્યો. ગણપતિ સિવાય ભગવાનના દર્શન નહીં કરતા, અનન્ય ભાવે ભગવાનના દર્શન, બીજા કોઈ પણ ભગવાનના દર્શન મારે નથી કરવા. ગણપતિ ભક્ત એને એવો નિયમ કે હું ગણપતિ સિવાય બીજા કોઈના દર્શન નહીં કરું. અને આવે છે જગન્નાથમાં. લોકોએ કહ્યું છે કે અહીંયા જગન્નાથ બિરાજમાન છે. જગન્નાથ તો વિષ્ણુ સ્વરૂપ છે, એના દર્શન કરવા હું નહીં જઈ શકું. ભગવાને કહ્યું છે અનન્ય ભાવથી મને જે ભાવે છે, અનન્ય ચિંતયંતો મામ જે જનાહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કહે છે જે મને અનન્ય ભાવે. પણ ઘણી વખત છે ને અનન્ય ભાવનો અર્થ કોઈ બીજા જુદું થઈ જાય. અનન્ય એટલે હા એ બરાબર છે, એકને ભજવવાનું એ વાંચ્યું છે, પણ એનો અર્થ એવો નથી. મેં પહેલા પણ કહ્યું કે તમે જેને ભજવું એને ભજી શકો. તમારો ઈષ્ટદેવ એક હોય, તમારો ગુરુ એક હોવો જોઈએ, બાકી બીજા અન્ય ઈષ્ટદેવ. કારણ કે 33 કોટી દેવતા. નરસિંહ મહેતા કહે છે કે તું અનેક છે પણ અંતે તો એકનો એક. કયા નામે લખવી કંકોત્રી. ભગવાન બધી જગ્યા પર સર્વવ્યાપી છે. આ ગણપતિ ભટ્ટ કહે છે કે હું ગણપતિ સિવાય બીજા કોઈના દર્શન ના કરું. ભગવાન જગન્નાથજી સ્વયં એક વખત આવ્યા એક ભક્તનું રૂપ લઈને, અને ગણપતિ ભટ્ટને કહે છે કે ભાઈ તું અહીંયા જગન્નાથજી કેટલા પ્રખ્યાત વિખ્યાત, આખા વિશ્વમાં જે વિખ્યાત છે એ જગન્નાથજી છે, તું એના દર્શન કેમ નથી કરવા જતો? ના ભાઈ, હું તો ગણપતિ એટલે ગણપતિને જ માનવા વાળો છું, બીજા કોઈને નહીં માનું. એટલે ભગવાન હતા ને, ભગવાને ભક્તના રૂપમાં કહ્યું છે કે ભાઈ અહીંયા જે જગન્નાથજી છે, જગન્નાથજીનો અર્થ શું? પહેલા એ કે જગન્નાથ એટલે જગતનો નાથ. તો જગતનો નાથ એ ગણપતિ જ છે. અરે ના 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 કે તો વિષ્ણુ ના ગણપતિ છે કે એમ તો હું આવીશ કે છે. પણ અડધે રસ્તે જાય છે એટલે પેલા ભક્તને કહે છે કે ભાઈ એવામાં વિષ્ણુ નારાયણ નીકળ્યા તો હું તો ગણપતિનો ભગત ને વિષ્ણુ નારાયણ નીકળ્યા તો એક કામ કર કે છે કે આંખ પર પટ્ટી બાંધી દે, બસ પછી તું એમને સ્પર્શ કરજે. જો તને ગણપતિ જેવા લાગે તો આંખની પટ્ટી ખોલજે, સારું. જાય છે અને ભગવાનના જ્યાં સ્ત્રી પરમ એક સ્પર્શ કરે છે તો લાંબી કુંડ દેખાણી, મોટું કપાટ દેખાણું, એટલે સ્પર્શ થયું. એટલે તરત પેલા એ પટ્ટી ખોલી નાખી, નક્કી ગણપતિ. એટલે પટ્ટી ખોલીને જુએ છે તો કોણ? જગન્નાથજી. તરત પટ્ટી બાંધી દીધી. ઓહો, હું તો અભડાઈ ગયો કે છે. કોઈ દિવસ બીજા ભગવાનના દર્શન કર્યા જ નથી ને કરવાય નથી, હું તો અભડાઈ ગયો કે. પછી પેલા ભક્તે કહ્યું કે ના ના એવું નથી ભાઈ, ત્યાં પટ્ટી પાછી બાંધી દે. હવે જો તારે આંખમાં તારો ભેદ પડી ગયો છે. એટલે પાછી આમ સ્પર્શ જેવું કર્યું તો મોટા કાન, મોટું પેટ, એવો સ્પર્શ કર્યો અને તરત જ પટ્ટી ખોલી. પાછા જગન્નાથજી. હવે આવું 5-6 વખત જ્યારે થયું છે અને ત્યારે જગન્નાથજીએ સ્વયં પછી ગણપતિ વેશે ભગવાન ગણપતિ ભટ્ટને દર્શન આપેલા. અને આવું લીલા ભગવાનની એટલી બધી ગમી ગઈ કે પછી એણે નક્કી કર્યું કે સ્નાન પૂર્ણિમાના દિવસે મને ગણપતિના વેશના જ વસ્ત્ર પરિધાન અને શૃંગાર કરવા. સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાનને આ જ વસ્ત્ર આજની તારીખમાં પણ ભગવાન વર્ષમાં એક વખત ગણપતિ બને છે.